ગેરકાયદે ખનન પર ભૂસ્તર તંત્રનું એક્શન. માણસાના અનોડિયા પાસે સાબરમતી નદીમાંથી 1.70 કરોડનો મુદ્દામાલ જપ્ત. મશીનરી સહિત કાર્યવાહી. વ્યાજખોરી કરેલા દબાણ પર બુલડોઝર ફર્યું. સુરતમાં 22 વર્ષીય યુવકને મરવા મજબૂર કરનાર અજય મહાકાલે પતરાના શેડમાં ઊભી કરેલી દુકાન ઘોડાનો તબેલો તોડી પડાયો. વૃદ્ધ મહિલાઓને ટાર્ગેટ કરી લૂંટ ચલાવતી ગેંગનો પર્દાફાશ. પોલીસે મુખ્ય આરોપી અને તેની સાથે મહિલાની ધરપકડ કરી. આરોપી 23 જેટલા ગુનામાં સંડોવાયેલો. રિક્ષામાં બેસાડીને નજર ચૂકવીને ચોરી. મુસાફરના સ્વાંગમાં રિક્ષામાં બેઠેલા ગઠિયાએ પ્રતાપગંજ વિસ્તારમાં રહેતી વૃદ્ધાના હાથમાંથી સોનાની બંગડી કાઢી લીધી. મકરપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ. સાધુના વેશમાં શેતાન ગેંગ સક્રિય. ગાંધીનગરમાં સાધુના વેશમાં એકલ દોકલ વ્યક્તિને લૂંટતી ગેંગ ફરી સક્રિય. ચંદ્રાલા રોડ પર મહિલાના દાગીના લઈ ગાડીમાં ફરાર. કૌભાંડમાં 2 દીકરાની ધરપકડ બાદ મંત્રી બચુ ખાબડે મૌન તોડ્યું. કહ્યું, અમારું મટીરીયલ સપ્લાયનું કામ. કોંગ્રેસે ખોટા આક્ષેપ કર્યા. કિરણ 4 દિવસના રિમાન્ડ પર.